जय श्री कृष्ण मित्रों। आज अधिक मासनो 22मो दिवस है। तो आ विडियो में सांभळशुं अधिक मासनी कथानो अध्याय 22मो पुरुषोत्तम व्रतना नियमों। अने आजनी कथा वार्ता छे सेवाना मीठा मेवा। मित्रों, अधिक मास के जेने पुरुषोत्तम मास कहे छे, आ महीना में नित्य भगवाननी कथा अने अध्याय सांभळवानो महिमा छे, जे सांभळवाथी भगवान पुरुषोत्तम राय प्रसन्न थाय छे, तेनी कृपा प्राप्त थाय छे। तेनी कृपाथी जीवन में सुख समृद्धि आवे छे, जीवन में बरकत आवे छे। एवो पुण्यशाળી छे आ पुरुषोत्तम मास के जेने प्रभुए कृपा करीने पोतानुं नाम आप्युं छे। एवा पुरुषोत्तम मास में जो आपणे पण प्रभुनी भक्ति करीए, पूजा करीए, नित्य कथा अने अध्याय सांभळीए तो आपणी उपर पण प्रभु कृपा करे छे, आपणुं कल्याण करे छे, तेमां कोई शंका नथी। तो मित्रों, एवी प्रभुनी कृपाने प्राप्त करवा माटे आ विडियो में सांभळशुं अधिक मासनी कथानो अध्याय 22मो पुरुषोत्तम व्रतना नियमों अने आजनी कथा वार्ता। जो आपने सांभळवी गमे तो विडियो ने लाइक शेर कॉमेंट करी, चेनल पर नवा छो तो चेनल सब्सक्राइब करी बाजुमां बेल आइकन प्रेस करी देजो। धन्यवाद। तो शुरू करिए अधिक मासनी कथानो अध्याय 22मो पुरुषोत्तम व्रतना नियमों। बोलो भगवान पुरुषोत्तम रायनी जय। राजाए पूछ्યું, हे महर्षि, पुरुषोत्तम व्रत करनारे शुं खावुं जोईए, शुं न खावुं जोईए, कया कया नियमों पाळवा जोईए, ते बधुं विस्तारपूर्वक कहेवानी कृपा करो। त्यारे महर्षि वाल्मीकि बोल्या, हे राजन, तमे आ बधुं जाणवा खूब ज अधीरा बन्या छो। ते तमारो धर्मभाव जोई मने अत्यंत हर्ष थयो छे। परंतु नियमों अंगे हूँ टूंकाणमां कहीश। अधिक मास में व्रत करनारे बने त्यां सुधी हविष्यान भोजन करवानो आग्रह राखवो। घઉં, चोखा, मग, तल, घी, जव, साकर, गायनुं दूध, तेमांथी बनावेलुं दહીં, माखण काढ्या वगरनी छाश, ते काळे थता शाक, रताळू, मूळा वगैरे, कंद, आदु, केळा, काकड़ी, सिंधालूण, जीरुं, सूंठ, आंबली, पीपर, सोपारी, फळ, गोळ वगैरे खाई शकाय। आ बधी ज वस्तुओ हविष्य कहेवाय छे। જ્યારે કઠોળ, દાળ, રાઈ, નશો કરે તેવા પદાર્થો, મધ, મસૂર, જાયફળ, પારકું અન્ન, વાસી અન્ન, તામ્રપત્રમાં રાંધેલું દૂધ, મશકમાં ભરેલું જળ ઇત્યાદિનો ત્યાગ કરવો। વ્રત કરનારે ભોંય પર સૂવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું। અધિક માસમાં લસણ, ડુંગળી, ગાજર, લીંબુ, સુવાની ભાજી, નાગરમોથ, સરગવાની શીંગ, મૂળા, અળવીના પાન વગેરે ત્યજી દેવા। અધિક માસમાં વ્રત કરનારે રાંધેલું અને ફરી રાંધેલું અન્ન, કાગડાઓને સ્પર્શેલું અન્ન, સૂતકનું અન્ન, બળી ગયેલું વાસી અન્ન વગેરે ન ખાવું। અધિક માસમાં એકમથી પૂનમ સુધી શાક, ફળ ત્યજી દેવા। એકમના દિવસે કોળું, ધોળા વત્યાક, બીજના દિવસે અને ત્રીજના દિવસે ફૂલના શાક, મૂળા, ચોથના દિવસે અને પાંચમના દિવસે બીલા, કલિંગર, તુંબડા, છઠ્ઠની દિવસે અને સાતમની દિવસે ફળના શાક, આંબળા, આઠમની દિવસે અને નોમને દિવસે નાળિયેર, દૂધી, દશમની અને 11ની દિવસે પંડોળા, બોર, બારસના દિવસે અને તેરસને દિવસે કાળા વતાંક, વેલાના શાક, 14ને દિવસે અને પૂનમને દિવસે જળમાં પાકતા શાક। વ્રત કરનારે આ દરેક તિથિએ દર્શાવેલા શાક ન ખાવા અને રવિવારે આમળા ન ખાવા। પુરુષોત્તમ માસમાં આ જે વસ્તુઓ ત્યજી હોય તે ફરીવાર બ્રાહ્મણને અર્પણ કર્યા પછી જ લઈ શકાય। બ્રાહ્મણને તે વસ્તુનું દાન કર્યા સિવાય લેવાય નહીં। જે ભાવિકો આખોય અધિક માસ દરમિયાન ઉપવાસ કરે છે તે અવશ્ય પુરુષોત્તમની પ્રીતિને પામે છે। જે માણસો નિયમ વગર વ્રત કરે છે તેને ફળ પ્રાપ્તિ થતી નથી। પુરુષોત્તમ માસમાં વ્રત કરનારાઓ કારતક અને મહામાસમાં પણ જો આ નિયમ પાળે તો તેઓ પુરુષોત્તમ ભગવાનની અધિક પ્રસન્નતાને પામે છે। વ્રતધારીઓ ઘી, દૂધનું સેવન કરી શકે છે અને ફળાહાર પણ કરી શકે છે, પરંતુ વ્રતના નિયમોમાં જરા પણ ક્ષતિ ન રહે તે અવશ્ય ધ્યાનમાં રાખવું। એકલા વ્રતથી ફળ મળતું નથી, તેમાં શુદ્ધતા જોઈએ, સહૃદયતા જોઈએ, પૂર્ણ શ્રદ્ધા જોઈએ અને બધા એ નિયમો જાળવવા જોઈએ। વ્રત કરનારે વ્રતના દિવસો દરમિયાન ગંભીરતા જાળવવી, કલેહ કંકાશથી દૂર રહેવું, મોજ શોખનો ત્યાગ કરવો, ધર્મનું સંપૂર્ણ પાલન કરવું અને ઈષ્ટદેવના સ્મરણ સાથે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી। જેઓ પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમને સેવે છે તેનું કલ્યાણ થાય છે।
અધિક માસનો પ્રારંભ થતાં જ સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ, સ્નાન વગેરે કાર્યથી ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી વ્રત કરવાનો સંકલ્પ કરવો. ઉપવાસ અગર એકટાણું જે પોતાની શક્તિ પ્રમાણે થઈ શકતું હોય તેની ધારણા પ્રભુ સમક્ષ કરવી. પુરુષોત્તમ માસમાં એકાગ્રપણે શ્રીમદ ભાગવત શ્રવણ કરે તેનું ફળ કહેવા બ્રહ્મા પણ સમર્થ નથી. અધિક માસમાં તુલસી પૂજનનું મહત્વ ઘણું છે. 1,00,000 તુલસી પત્રથી શાલિગ્રામની પૂજા કરવામાં આવે તે અત્યંત પુણ્યકારી છે. પુરુષોત્તમ માસમાં નિયમો સહિત વિધિપૂર્વક પૂજન કરનારની પાસે યમદૂતો નથી આવતા. પુરુષોત્તમ વ્રતનું ફળ 100 યજ્ઞોથી પણ અધિક છે. યજ્ઞ કરનાર સ્વર્ગલોકમાં જાય છે, પણ પુરુષોત્તમને સેવે તો તે મહાકષ્ટે ઋષિમુનિઓને મળે તેવા ગોલોકના અધિકારી બને છે. પુરુષોત્તમ વ્રત વિધિપૂર્વક કરનારના પવિત્ર થયેલા દેહમાં પૃથ્વી પર રહેલા તીર્થક્ષેત્રો અને દેવતાઓ વાસ કરે છે. તે આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત રહે છે. વ્રત કરનારની દરિદ્રતા ટળે છે. તેને ભૂત, પ્રેત, પિશાચ આદિ ઉપદ્રવો નડતા નથી. આ પ્રમાણે વિધિ સહિત પુરુષોત્તમ માસનું જે વ્રત કરે છે તેઓ સદાય પુરુષોત્તમ ભગવાનની કૃપાને પામે છે અને અંતે તેઓ શ્રી પ્રભુના ધામને પામે છે. આ પ્રમાણે ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 22મો સમાપ્ત થયો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 22મો. હવે સાંભળશું આજની કથા વાર્તા સેવાના મીઠા મેવા. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. એક વાણિયણ નાની ઉંમરમાં વિધવા બની. તેનો પતિ પાછળ કંઈ માયા મૂડી મૂકી ગયો ન હતો, તેથી લોકોના દળના દળી સૂતર કાંતીને પોતાનો નિર્વાહ કરતી. દર મહિને 11 અને પૂનમે ઉપવાસ કરતી. રોજ દેવ દર્શન કરવાનો તેનો નિયમ હતો. આવી ગરીબ હાલતમાં પણ ગાયને ખવડાવ્યા પછી જ તે ખાતી. એક વખત તેના ઘરના ચોકમાં એક કથાકાર કથા કરવા બેઠા. કથાકારે કથામાં પુરુષોત્તમ ભગવાનનો મહિમા સંભળાવ્યો અને પુરુષોત્તમ વ્રત કરવાથી શું લાભ થાય છે તે પણ જણાવ્યું. આથી ઘણા શ્રોતાઓએ આ વાણિયણે તે જ વખતે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. બીજા દિવસે કથાકારે શ્રમ યજ્ઞનો મહિમા સમજાવ્યો અને સેવા કરનારને મીઠા મેવા અગમ્ય લાભ મળે છે તે દ્રષ્ટાંતો સહિત સમજાવ્યું. અને વાણિયણને સેવા કરવાની લગ્ની લાગી, કારણ કે જેની પાસે ધન ન હોય તે તન અને મનની સેવા કરી શકતું હતું. બીજે દિવસે વાણિયણ નદીએ લુગડા ધોવા ગઈ, ત્યારે ત્યાં કોઈ મહાત્માની પૂર્ણકુટી આગળ ખૂબ જ કચરો પડેલો જોઈ તેના મનમાં થયું કે હું ત્યાં જઈને સાફ સફાઈ કરું તો પણ સેવા કરી કહેવાશે. તે લુગડા ધોઈને ઘેર ગઈ અને લુગડા સૂકવવા નાખી દીધા. પછી તે એક મોટો સાવરણો અને એક ઘડો લઈ પેલી પર્ણકુટીરે ગઈ. પર્ણકુટીને અંદર અને બહારથી સ્વચ્છ કરી દીધી. પછી સેવા કર્યાનો સંતોષ લઈને પોતાના ઘરે આવી. થોડી વારે મહાત્મા પૂર્ણકુટીએ આવ્યા તો બધી સાફ સફાઈ જોઈને મંત્રમુગ્ધ બની ગયા. તેમને એનું સમજાયું કે ગુપ્ત રીતે આવી સેવા કોણ કરી ગયું હશે. તેમણે સેવા કરનારને મનમાં આશીર્વાદ આપ્યા. સેવાભાવી વાણિયણ પોતાનો સેવાભાવ પ્રગટ કરવા માગતી ન હતી, તેથી જ્યારે મહાત્મા પર્ણકુટીરમાંથી બહાર ગયા હોય ત્યારે જ તે તક જોઈને સફાઈ કરવા આવતી અને મહાત્મા રોજ સફાઈ થતી જોઈ ખૂબ જ આશ્ચર્યમાં પડી જતા. પરંતુ એક દિવસ મહાત્મા એક ઝાડ પર ચડીને ધ્યાન રાખવા લાગ્યા તો પેલી વાણિયણને સાફ સૂફી કરતી જોઈ તેઓ તરત જ ઝાડ પરથી નીચે ઉતરી વાણિયણ પાસે આવીને કહેવા લાગ્યા કે હે ભલી બાઈ, તારા પુણ્યનો ઉદય થયો છે, તેથી જ તને સેવાભાવ સૂજ્યો છે. તું નિષ્કામ સેવા કરે છે તેનું ફળ તને અણધાર્યું અને અધિક મળશે. પછી મહાત્માએ તેને ધર્મના વચનો કહ્યા અને કહ્યું કે હે ભલી બાઈ, એક વ્રત એવું છે કે જો તું તેને વિધિ સહિત પૂર્ણ શ્રદ્ધાથી કરે તો તને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે. આમ કહી મહાત્માએ તેને પુરુષોત્તમ મહાત્મ્ય સંભળાવ્યું અને અધિક માસના સ્નાન, ધ્યાન, દાનનો મહિમા સમજાવ્યો. પવિત્ર પુરુષોત્તમ માસમાં જે પુરુષોત્તમ વ્રત કરે તથા ગૌ પૂજન અને ગૌ સેવા કરે તેને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે. વાણિયણને આ સાંભળી વધારે ખુશી થઈ કે હવે અધિક માસ બેસવાને વધારે દિવસો ન હતા. જ્યારે અધિક માસ બેઠો ત્યારે વાણિયણે પુરુષોત્તમ વ્રત આદર્યું. સ્નાન, ધ્યાન, દાન અને ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરી, ગૌ માતાની પૂજા કરી. એમ એણે આખો મહિનો સાંગોપાંગ પાર કરી દીધો. શુદ્ધ ભાવથી વ્રત કરવાથી તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું. એવામાં વાણિયણને ખબર પડી
કે નગરના રાજાનો એકનો એક કુંવર તથા ગરમી અને દાહથી ખૂબ પીડાય છે. તેને કોઈ ઔષધિ લાગુ પડતી નથી, પરંતુ જો કોઈ અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને અર્પણ કરે તો તે જરૂર ઉગરી જાય. વાણિયણે આવું સાંભળ્યું અને તેણે વિચાર કર્યો કે પોતે મહાત્માના કહેવા મુજબ પુરુષોત્તમ વ્રત કર્યું છે, તેથી તેને અશ્વમેઘ યજ્ઞ બરાબરનું ફળ મળ્યું જ હશે. તે રાજા પાસે ગઈ અને પોતાના અશ્વમેઘ યજ્ઞના ફળને અર્પણ કરવા તૈયાર થઈ. રાજાએ ગરીબ વાણિયણને જોઈ અને તેને વિશ્વાસ ડગી ગયો કે આ ગરીબ સ્ત્રીએ અશ્વમેઘ યજ્ઞ કેવી રીતે કર્યો હશે. વાણિયણે રાજાની શંકાનું સમાધાન કર્યું કે પોતે પુરુષોત્તમ વ્રત કર્યું છે. તે રોજ ગાય માતાનું પૂજન કરતી, આથી તેને અધિક માસના પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલા ફળની પ્રાપ્તિ થઈ છે અને તેની પાસે પૂરા 1 મહિનાનું ફળ જમા થયેલું છે. રાજાના ગળે આ વાત ઉતરી નહીં, પરંતુ કુંવર આ નિમિત્તે ઉગરી પણ જાય એમ વિચારીને તે વાણિયણને માંદગીના ખાટલે પડેલા કુંવર પાસે લઈ ગયો. વાણિયણે એક કળશમાં જળ મંગાવ્યું અને તે કળશને એક પાટલા પર સ્થાપી ત્યાં આગળ ઘીનો દીવો અને ધૂપ કરી આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું અને પ્રાર્થના કરવા લાગી કે હે પુરુષોત્તમ ભગવાન, મારા વ્રત સેવાના ફળને જો અશ્વમેઘ યજ્ઞના ફળ બરાબર ગણતા હો તો મારું એ બધુંય ફળ હું આપની સાક્ષીએ આ કુંવરને અર્પણ કરું છું અને આશા રાખું છું કે આપની કૃપાથી તેની પીડાનું શમન થઈ જશે. હે પ્રભુ, આપ તો દયાળુ છો, તો મારી પ્રાર્થના સાંભળી કૃપાવંત થજો. વાણિયણે આવી રીતે વારંવાર પ્રાર્થના કરવા માંડી એટલે ધીમે ધીમે કુંવરની બળતરા ઓછી થવા માંડી. તેને દેહમાં જે ગરમી લાગતી હતી ત્યાં હવે ઠંડક લાગવા માંડી. સાથે સાથે તેના દેહમાં સ્ફૂર્તિ અને ચમક આવવા માંડી. કેટલીક વારે કુંવર સંપૂર્ણ સાજો થઈ ગયો. તેનું વદન સોહામણું બની ગયું. તેની રોગિષ્ઠ કાયા કંચનવર્ણી બની ગઈ. રાજાના હર્ષનો તો પાર રહ્યો નહીં. તે ભલી વાણિયણને પગે લાગ્યો અને કુંવરે પણ તેની સામે હાથ જોડીને કહ્યું કે માં, તમારા વ્રતના અને ભલી લાગણીના પ્રતાપે હું મરણની ઘાતમાંથી ઉગરી ગયો. તમને મારા લાખ લાખ નમસ્કાર હો. કુંવર સાજો થઈ ગયો છે એ સમાચાર તરત જ મહેલમાં પ્રસરી ગયા અને રાણી દાસ દાસીઓ કુંવરને જોવા દોડી આવ્યા. રાણીએ વાણિયણને પગે પડી કહ્યું, હે દેવી, તમારી શુદ્ધ હૃદયની પુરુષોત્તમ ભગવાનની ભક્તિએ મારા કુંવરને નવું જીવન આપ્યું. તમે આ રીતે અમારી સેવા કરી અમારું કલ્યાણ કર્યું છે. હવે તમારી સેવા કરવાની અમને તક આપો. તમારી જે કાંઈ ઈચ્છા હોય તે માંગો. તમે જે માંગશો તે અમે આપીશું. વાણિયણે કહ્યું કે તમારી ભલી લાગણી અને ઉદારતા માટે તમને ધન્યવાદ આપું છું, પરંતુ મને 2 ટંક રોટલો ખાવા મળી રહે, ધન માલની મારે કંઈ કામના નથી. જો મારા પતિ, પુત્ર કે પુત્રી હોત તો જરૂર કંઈક માંગણી કરત, પરંતુ હું એકલે પંડે છું, એટલે શ્રમ સેવા કરતાં મને ખાવા જેટલું મળી રહે છે. રાજાએ કહ્યું, હે ભલી બાઈ, અમારા ખજાનામાં કાંઈ તોટો નથી. તારે કંઈ લેવાની ઈચ્છા નથી, છતાં અમે તને જે આપીએ તેનો તું સ્વીકાર કરજે. તેથી તારું અને બીજાઓનું કલ્યાણ કરી શકીશ. વાણિયણ બોલી, મારી એક વાત તમે માનો તો તમે મને જે કંઈ આપશો તેનો સહર્ષ સ્વીકાર કરીશ, તેનો સદઉપયોગ કરીશ. મારી એટલી જ ઈચ્છા છે કે હવેથી તમે બંને અધિક માસમાં સ્નાન, ધ્યાન અને દાન કરવાનો, પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરો. અને હજુ પણ ચાલુ અધિક માસના 7 દિવસ રહ્યા છે. તે 7 દિવસમાં રોજ સ્નાન, ધ્યાન અને દાન કરી પુરુષોત્તમ પ્રભુની ભક્તિ કરો. કુંવરજી પણ આપની સાથે આ વખતે અને દર વખતે પુરુષોત્તમ વ્રત કરે, આટલી જ મારી ઈચ્છા છે. રાજા, રાણી અને કુંવરે વાણિયણનું કહેવું માન્ય રાખ્યું. તે વખતે 3 જણાએ હથેળીમાં જળ લઈ સંકલ્પ કર્યો. પછી રાજાએ વાણિયણને એક સુંદર મકાન રહેવા બાંધી આપ્યું. તેમાં એક નાનકડું ચાંદીનું મંદિર બનાવી આપ્યું, જેથી તે પ્રભુની ભક્તિ કરી શકે, અને 5000 રૂપિયા તેના જીવન નિર્વાહ માટે આપ્યા. પેલા મહાત્માએ જ્યારે વાણિયણ પાસેથી આ વાત જાણી ત્યારે તેમને અત્યંત આનંદ થયો. ખરેખર જે ભાવિકો સેવા કરે છે, પુરુષોત્તમ વ્રત કરે છે, તેની સર્વે ઈચ્છા પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પાર પડે છે અને અંતે તેનો વૈકુંઠમાં વાસ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 22મો અને આજની કથા વાર્તા સેવાના મીઠા મેવા. તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય, જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન
નવા અધ્યાય અને નવી કથા તમને પહેલાં મળે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.